નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વડોદરાથી એકતાનગર હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ફેઝ 1ની કામગીરી માટે રાજ્ય સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા 381.86 કરોડની મંજૂરી આપી હોય, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વડોદરાથી ડભોઈ આવતા સુધીમાં હાઈ સ્પીડ કોરિડોર સાથે 3 એલિવેટેડ બ્રિજ અને થુવાવી પાસે અંડરપાસનું નિર્માણ થશે, જેને લઈને વાહન વ્યવહાર ખૂબ જ સરળ બનશે। અહીં વાત કરીએ તો જે હાઈ સ્પીડ કોરિડોર માર્ગ છે તે સાથે રતનપુર, કેલનપુર અને ડભોઈ સિનોર 4 રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ થુવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે, જેનું ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખાતમુહૂર્ત કર્યું। ડભોઈ માર્ગ મકાન વિભાગના અધિકારી એડી જોશી સહિત ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ, ભાવેશ પટેલ, ઉપપ્રમુખ મનોજ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર, એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે। આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેના કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે। રતનપુર ને કેલનપુર પાસે ઓવરબ્રિજ, થુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે। બીજો એક રસ્તો પંચોનો રિંગ રોડ, એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ તે વડદને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે। પણ હાઈ સ્પીડ કોરિડોર એ ડભોઈથી સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે। તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે। હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે। એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું। અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દરબાવતી બનાવવાનું કહ્યું હતું, એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે। અને દરબાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે। આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું।